ગુણાદાન સ્વામીની વાતમાં વાત છે, આપણે કેવા છીએ એની વાત કરું છું. સ્વામી કે સ્વામિનારાયણ સ્વામી વાત કરે, જીવતા મરે ને મરીને ચાલે એને આ વાત થાય. આ વાત એવી વાતો છે. આ મનનું મૂકવા ન હોય ને મરવા જેવું લાગે. પોતાની માનીંદા પોતાનું સત્ય છોડો, મરવાનું વધારે વાલું લાગે એમ. પણ એ વાત આપ સૌ શાંતિથી સાંભળી અને ગ્રહણ કરી રહ્યા છે એટલે ખૂબ આનંદ છે. સ્વામીજી એટલે ખૂબ રાજી થતા હશે કે મારે જે કરાવવાનું છે થઈ જ રહ્યું છે. એમને ખરેખર સંતોષ હશે આપણા તરફથી, પણ એટલે આપણે સંતોષ માનવો નથી એમ. અને એ જવાબદારી એ છે, ક્યારેય 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 આપણા થકી એવી અસેવા ન થાય જેનાથી સ્વામીજીનું ખોટું દેખાય. આ સમય જો આવી રહ્યો છે, ઘેરે પ્રસંગ બનશે, મંડળોમાં બનશે અને આપણા બધા ભેગા થાય જેમાં પ્રસંગો તો બનવાના જ છે. પણ એ પ્રસંગો મને કંઈક આપવા માટે સ્વામીજીએ સંકલ્પ કર્યો છે, એના માટે છે, એવી દ્રષ્ટિથી એ પ્રસંગોને આપણે સ્વીકારવા છે. અને પ્રસંગોમાં 5 સૂત્રો તરફ નજર રાખવી છે, જે સ્વામીજીના જીવનનું રહસ્ય છે અને એમનો અભિપ્રાય છે. બધાને ખબર છે, નાના બાળકને પણ એ 5 સૂત્રોની ખબર છે. આપ તો સૌ કાર્યકર્તા છો, મરણિયા છો. એ વાતમાં સ્વામીજીનું જીવન તમે જુઓ તો ડિટ્ટો એ પ્રમાણે સ્વામીજી આખું જીવન જીવ્યા છે આપણી સામે. આપણે એ વાત પકડીને ઉત્સવ કરવો છે. અને હું તો એવું માનું કે એ વાત ખરેખર પકડી તો ઉત્સવ કરે તો આખી જિંદગી આપણી ઉત્સવમય થઈ જાય. હા, બહુ પાકી વાત છે. મહારાજ જેટલું રાખે એટલું, પણ ઉત્સવમય વાતાવરણ અંદર આપણે હોય. બહાર ભલે હોરી હરખથી આપણને કંઈ લેવા દેવા નહીં થાય એવું કરી આપે.